નમસ્કાર વિદ્યાર્થીઓ, આપણે આગલા લેક્ચર એટલે કે આગલા પાઠની અંદર આગલા પ્રકરણોની અંદર એક પ્રકરણની ચર્ચાઓ કરેલી છે. હવે આપણે પ્રકરણ નંબર 8 તરફ જઈએ કે સૌપ્રથમ ગતિ વિશેની વાત તમને એમાં કરેલી છે કે ભાઈ ગતિ એટલે શું. તો એ જ વસ્તુની માહિતી મેળવવા માટે આપણે ધોરણ 8 તરફ જઈએ તો ધોરણ 8માં આ બધી વસ્તુઓ તમે સમજી ચૂક્યા છો. તો એના જેવી જ કંઈક વાત છે, જોઈએ. સૌપ્રથમ પ્રસ્તાવના એટલે કે ગતિની આપણને સામાન્ય સમજૂતી હોવી જરૂરી છે. તો એ સમજૂતીની વાત કરીએ તો રોજબરોજના જીવનની અંદર આપણે બે અવસ્થા લેતા હોઈએ છીએ, એક સ્થિર અવસ્થા અને એક ગતિમાન અવસ્થા. મિત્રો, જ્યારે પંખો સ્થિર હોય ત્યારે આપણે એને સ્થિર અવસ્થા કહીએ છીએ, પણ એક પદાર્થની સાપેક્ષમાં જો કોઈ બીજો પદાર્થ પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ ગતિમાં છે એવું આપણે કહેતા હોઈએ છીએ. એવું ધોરણ 8માં શીખી ગયા છીએ. તો આ ગતિમાન અવસ્થા આપણે એને કહેશું. તો દૃશ્યમાન ગતિ અવસ્થાઓ કેટલી, એટલે કે આપણે જોઈ શકીએ એવી ગતિ કેટલી થઈ શકે એમ કે આપણે જોતા હોય અને થતું હોય તો કે રસ્તા પરના ગતિ કરતા વાહનો છે, આકાશમાં ઉડતા પક્ષીઓ છે, આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. વિમાનો છે, પાણીમાં તરતી માછલીઓ છે, રસ્તા પર ચાલતા અને દોડતા માણસો છે, શરીરમાં શીરા અને ધમની, ઓક્સિજનવાળું રુધિર અને ઓક્સિજન વગરનું રુધિર લોહી લઈ જવા માટે જે કામ કરે તે, આ બધી વસ્તુઓ છે એ કેવી કહી શકાય આપણે તો કે ગતિમાં છે એમ કહેવાય. ત્યારબાદ ઘડિયાળમાં કાંટાઓની ગતિ, પંખાના પાંખિયાની ગતિ, આ બધી વસ્તુઓ કેવી કહી શકાય તો કે આપણે જોઈ શકીએ છીએ કે પદાર્થ ગતિમાં છે એમ. બરાબર છે. તો હવે એના પછીની વાત કે જોઈ નથી શકતા પણ તે પદાર્થ ગતિમાં છે. તો એવા ક્યાં પદાર્થો, તો એનું તમને કીધું છે કે ભાઈ પરમાણુ અને અણુ. તમે આગળના પહેલાં ધોરણ 8ની અંદર પણ ભણી ચૂક્યા છો, ધાતુ અને અધાતુવાળા પાઠમાં. આની અંદર પણ તમે ભણશો કે ભાઈ જે પણ પરમાણુ અને અણુઓ છે એ પરમાણુના કેન્દ્રમાં હોય, તત્વના કેન્દ્રમાં હોય, પદાર્થના કેન્દ્રમાં હોય તો એની આસપાસ ઇલેક્ટ્રોન છે ફરતા હોય, ન્યુટ્રોન અને પ્રોટોન એના કેન્દ્રમાં હોય. તો આ બધા પદાર્થો છે એ ગતિ કરતા હોય. તો તે ગતિની વાત છે. વાયુમાં અણુઓની અસ્તવ્યસ્ત ગતિ, ત્રીજા પાઠની અંદર તમે ભણશો કે વાયુ પદાર્થ છે, દાખલા તરીકે ફૂગો છે મિત્રો, તેમાં તમે હવા ભરો છો તો ફૂગો છે એ ફૂલાય તો એના દિવાલ તરફ છે એ અસ્તવ્યસ્ત ગતિ હોય. એ ન સમજાય તો એક બીજું ઉદાહરણ પણ લઈએ કે ભાઈ અગરબત્તી તમે કરો છો તો બધી બાજુ તમે એની જે સુવાસ છે એ ફેલાય છે. તો મતલબ શું થાય કે ચારે બાજુ વાયુ પદાર્થ છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. બરાબર છે. ત્યારબાદ વાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ. વાહક એટલે કોઈ પણ દાખલા તરીકે ધાતુનો સળિયો લ્યો તમે, તેની અંદરથી વિદ્યુત પસાર થતું હોય છે, એટલા માટે કહેવાય વાહક. જેમાંથી વિદ્યુત પસાર થતું હોય તેની અંદર ઇલેક્ટ્રોનની ગતિ. અને ધ્વનિ અને પ્રકાશના તરંગોની ગતિ. ધ્વનિ અને પ્રકાશ કેને કહેશું મિત્રો, તો કે ધ્વનિ એટલે અવાજ અને પ્રકાશ એટલે આપ સૌને ખબર છે. તો આના પણ તરંગોની ગતિ છે. લંબગત તરંગો આ રીતે એમ થતા હોય, સુંગત તરંગો આમ થતા હોય. તો આ બધી ગતિની પણ આપણે અભ્યાસ આમાં કરશું. તો આ ગતિ છે આપણે જોઈ શકતા નથી. દાખલા તરીકે હું તમને અત્યારે બોલું છું તો તમારા મોબાઈલની અંદરથી તેનો અવાજ છે એ તમે સાંભળી શકો છો, પણ કેવી રીતે ગતિ કરે છે એ તમને દેખાતો નથી. તો આવી કંઈક આપણે માહિતી એની લઈએ. તો સૌપ્રથમ જોઈએ કે વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે, તેમ કહી શકાય નહીં. જોઈએ શું કહે છે, વસ્તુ સ્થિર છે કે ગતિમાં છે તેમ સાથે કહી શકાય નહીં. શું કામ ન કહી શકીએ, તો કે ગતિ કરતી વસ્તુમાં તમે બેઠેલા હોય, દાખલા તરીકે બસમાં બેઠેલા હોય તો મુસાફરોના રસ્તાના કિનારે, આપ સૌને ખબર છે મિત્રો, તમે જોતા પણ હશો, નાના હતા ત્યારે આવા પ્રશ્નો ઉદ્ભવેલા પણ હશે કે તમે બાઇકની અંદર કે જે પણ ગતિ કરતી વસ્તુઓમાં તમે સવાર હોય એટલે કે બેઠા હોય, મુસાફરી કરતા હોય તો તમને વૃક્ષો છે એ ગતિમાં દેખાતા હોય. તો આ બસની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા તે દેખાય. એટલે કે જો બસ જે બાજુ જતી હોય મિત્રો તો તમને વૃક્ષો છે ને વિરુદ્ધ દિશામાં જતા હોય. આગળ તરફ આપણે સામાન્ય રીતે ચાલતી હોય બસ, તો પાછળની તરફ આપણને વૃક્ષો જતા હોય, એટલે કે વિરુદ્ધ દિશામાં તે દેખાય છે. રસ્તાના કિનારે ઊભેલ વ્યક્તિ, એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોનો બસ સાથે ગતિનો અનુભવ કરે. શું કહે છે, રસ્તાના કિનારે એટલે કે તમે દાખલા તરીકે બસની બહાર હોય મિત્રો અને તેની અંદર કોઈ તમારા સગા સંબંધી કે કોઈ પણ બસના મુસાફરો છે એ બસની અંદર બેઠા હોય. બસ જ્યારે ગતિ કરે ત્યારે શું થશે, તો કે બસમાં બેઠેલા બધા જ મુસાફરો બસમાં એકસાથે ગતિ અનુભવે. જ્યારે
આપણે કેવા લાગીએ તો કે બસના કંડક્ટરને બધા મુસાફરો કેવા લાગે? સ્થિર લાગે. બહાર ઊભેલી વ્યક્તિ એટલે કે બસની બહાર ઊભેલી વ્યક્તિ છે તો બસની બહાર વ્યક્તિ હશે ને આખી બસ ગતિ કરતી એવી દેખાશે, પરંતુ બસની અંદર બેઠેલા તમામ વ્યક્તિઓ જોશે એકબીજાને તો બધા કેવા લાગશે? સ્થિર લાગશે. એટલે કીધું કે બસના કંડક્ટરને બસના મુસાફરો સ્થિર અવસ્થામાં દેખાય છે. આ અવલોકનો પરથી તમે કહી શકશો કે ગતિનો ખ્યાલ સાપેક્ષ છે, તેથી સંદર્ભ બિંદુનો ઇલેક્ટ સિવાય સ્થિર છે કે ગતિમાં તે જાણી શકાય નહીં. આ સંદર્ભ બિંદુ શું છે મિત્રો? એ હમણાં જ આપણે ચર્ચા કરવાના છીએ. સંદર્ભ બિંદુ એટલે શું? એટલે કે જ્યાંથી ગતિની શરૂઆત થઈ હોય એ બિંદુનો ઉલ્લેખ કર્યા વગર તમને કહી શકાય નહીં કે પદાર્થ શું કરે છે. ત્યારબાદ બહુ સારો એવો પ્રશ્ન, વ્યવહારોમાં જોવા મળતી ગતિના પ્રકાર, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મિત્રો આ, અને આપ સૌ આ પ્રશ્નને વ્યવસ્થિત સમજશો જેથી કરીને તમે પરીક્ષાની અંદર કે કસોટીની અંદર લખી શકો. તો જોઈએ, શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં સુરેખ એટલે સીધી રેખામાં ગતિ. 7મા ધોરણમાં તમે ભણી ગયા છો કે રેલવેના વળાંક વગરના પાટા છે એમાં ટ્રેન કેવી જતી હોય? સીધી જતી હોય. મિત્રો તમને ચોખવટ કરેલી છે, વળાંક વગરના પાટા, બરાબર છે. ત્યારબાદ બીજી વસ્તુ, બંદૂકમાંથી છૂટેલી ગોળી છે, મોટાભાગે સુરેખ ગતિ કરતી હોય. ત્યારબાદ બીજું, વર્તુળાકાર પથ પરની ગતિ એટલે કે રસ્તો. વર્તુળાકાર રસ્તા પરની ગતિ કેને કહેવાય? તો કે કૃત્રિમ ઉપગ્રહ છે, એટલે કે માનવ દ્વારા અવકાશની અંદર છોડવામાં આવેલો જે ગ્રહ છે જેને આપણે ઉપગ્રહ કહીએ છીએ, આ જે ઉપગ્રહ છે તે પૃથ્વીની આસપાસ પરિભ્રમણની ગતિ. પરિભ્રમણ એટલે પૃથ્વી દાખલા તરીકે આ છે તો એની આસપાસ એ ફરતો હોય, એને પરિભ્રમણ કહેવાય, બરાબર છે. સોરી, એને શું કહેશું આપણે? પરિક્રમણ કહેશું. પરિક્રમા કરે છે અને તેની ધરી પર ફરશે. ઉપગ્રહ છે પોતાની ધરી પર પણ ફરશે, તેને કહેશું આપણે પરિભ્રમણ. તો અહીંયા તમને પૃથ્વીની આસપાસની કેવી કીધી? પરિભ્રમણની ગતિ. ત્યારબાદ વિદ્યાર્થીઓ આવ્યું કંપન ગતિ. કંપન ગતિ કેને કહેવાય? તો કે સિતારનો તાર છે કે તમે રબર કોઈ પણ લ્યો મિત્રો, તમે ખેંચીને એને મૂકો છો આમ, તો એ જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે કે ધ્રુજારી જે અનુભવાય છે એ જે પ્રકારની ગતિ છે એને આપણે કેવી ગતિ કહેશું? તો કે કંપનની ગતિ કહેશું. કેવી ગતિ કહેશું આપણે? કંપનની ગતિ. ત્યારબાદ દોલિત ગતિ. આપ સૌએ જોયેલું છે મિત્રો, ફરીથી એક વખત જોઈ લઈએ કે ઉડતા પંખીના પાંખની ગતિ. ઉડતું પંખીનું પાંખ છે આ રીતે આમ થતું હોય તો ઉપર નીચે થતું હોય છે, એટલા માટે એ દોલન ગતિ કહેવાય. દોલન એટલે શું? તો કે એક નિશ્ચિત બિંદુની આસપાસ તે પુનરાવર્તન કરતું હોય. હિંચકો છે મિત્રો, તમે હિંચકો છો તો જ્યાંથી તમે હિંચકવાની શરૂઆત થઈ હોય એ જ સ્થળે ફરીથી પાછો હિંચકો થઈને આવી જતો હોય છે. તો આ ગતિને આપણે શું કહેશું? તો કે દોલિત ગતિ કહેશું. સીવવાના સંચાની જે સોય છે ઉપર નીચે આમ થતી હોય તો એ જે ગતિ છે એ ગતિને પણ શું આપણે કહેશું? તો કે દોલિત ગતિ કહેશું. લોલકવાળા ઘડિયાળની ગતિ. લોલકવાળું ઘડિયાળ છે મિત્રો, એ પણ આમ થતું હોય, આમ થતું હોય તો એ પણ ગતિ જે છે એને પણ દોલિત ગતિ કહેશું. ત્યારબાદ છે નિયમિત ગતિ. નિયમિત ગતિ કેને કહેવાય? તો કે કોઈ પણ જે પણ પદાર્થ છે કોઈ નિશ્ચિત સમયના અંતરે પુનરાવર્તન કરતો હોય તેને નિયમિત ગતિ કહેવાય. આપ સૌને ખ્યાલ છે મિત્રો આ કે નિયમિત ગતિમાં એવું પણ આપણે કહી શકીએ કે ભાઈ સેકન્ડ કાંટો છે એ દર 60 સેકન્ડે બાર ઉપર આવે, તો દર 60 સેકન્ડનો મતલબ શું થયો? નિશ્ચિત સમયે તે ગતિ કરે છે, એટલા માટે તેને નિયમિત ગતિ કહેવાય. તો ઘડિયાળના સેકન્ડ, મિનિટ કે કલાક કાંટાની ગતિ. અથવા તો આનું બીજું ઉદાહરણ લેવું હોય તો પૃથ્વીની પરિભ્રમણ કે પરિક્રમણની ગતિ પણ નિયમિત ગતિ કહી શકાય. હવે અનિયમિત ગતિ, ટ્રાફિકવાળો રસ્તો હોય મિત્રો તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કપાતું નથી, તો ત્યાં અંતર કેવું કપાય છે? અલગ અલગ કપાય છે. તો આવી ગતિ, દાખલા તરીકે મારે જૂનાગઢથી જેતપુર જવું છે તો 10 કિલોમીટરનો રસ્તો સારો છે તો હું 10 મિનિટમાં કાપીશ, પણ એના પછીના 5 કિલોમીટરનો અંતર છે એ ખાડા ખબડાવાળો છે તો મારે એમાં 20 મિનિટ કે 30 મિનિટ પણ વહી જશે. તો એકમ સમયના સરખા ભાગમાં તે પદાર્થ છે સરખી ગતિ કરતો નથી, તો તે પદાર્થ કેવું કહેવાશે? અનિયમિત ગતિ કહેવાશે. વક્ર ગતિ, પહાડ પર વાહનો જે જતા હોય મિત્રો આમ જતા હોય એટલા માટે તેને અનિયમિત ગતિ પણ કહેવાય. વક્ર ગતિ એ મેં વાત કરી તમને. અનિયંત્રિત ગતિ, નદીનું પૂર આપ સૌએ હવે જોયું છે અને વાવાઝોડું પણ જોયું છે. ગમે ત્યારે ગમે એટલી ઝડપે જે આ વસ્તુ આવતી હોય છે મિત્રો, એટલા માટે જે ગતિ છે એ અનિયંત્રિત ગતિ કહેવાય.
કે ગમે તેટલા ઝડપે કે ગમે તેટલા એકમ સમયમાં તે પોતાનું સ્થાન છે ગમે ત્યારે બદલી જાય, ગમે તે દિશામાં બદલે, એટલા માટે તેને અનિયંત્રિત ગતિના નામથી ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજી વાત કરીએ મિત્રો, અનિયંત્રિત ગતિ વિશે જાણવાની વાત છે. જોઈ કે અનિયંત્રિત ગતિ આપણા માટે કેટલી અગત્યની છે. તો સૌપ્રથમ ક્યારેક વસ્તુઓની અનિશ્ચિત અને અનિયંત્રિત ગતિના કારણે, અનિશ્ચિત એટલે ગમે તેટલી ઝડપે ને ગમે તેટલી ધીમી થઈ જાય, અનિયંત્રિત એટલે કે આપણે નિયંત્રણ એને કરી શકતા નથી, ત્યારે આપણને તકલીફ પડતી હોય છે. આવી અનિયંત્રિત ગતિ એટલે કે નદીમાં આવેલું પૂર. નદીમાં પૂર આવે મિત્રો તો એનું નક્કી ન હોય કે કેટલી ઝડપે હોય, ક્યારેક ઝડપ વધી પણ જાય, ક્યારેક ઝડપ ઘટી પણ જાય. વાવાઝોડું એનો પણ પવનનું નક્કી ન હોય. અને સુનામી, એક સાથે ઘણા બધા 10-10 માળ જેટલા મોજાઓ છે ઉલળતા હોય મિત્રો સમુદ્રમાં, એને આપણે સુનામી કહેશું. તો જો આવી ગતિને નિયંત્રિત કરવામાં આવે તો તે માનવીના સેવામાં ઉપયોગી થઈ શકે છે. ઘણા બધા જેમાંથી પાણીમાંથી વિદ્યુતનું આપણે રૂપાંતર કરી શકીએ છીએ, જળ વિદ્યુતમાંથી, એટલે કે જળમાંથી પાણીમાંથી ટૂંકમાં આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ. તો તેથી આવી અનિયંત્રિત ગતિનો અભ્યાસ કરી અને તેને નિયંત્રિત કરવાનો અભ્યાસ આપણા માટે જરૂરી છે. જો આપણે આ બધી વસ્તુઓનું ધ્યાન રાખશું મિત્રો તો આપણને ઘણું બધું સરળતા સાથે આપણે કરી શકશું. ત્યારબાદ ભૌતિક રાશિ, સદિશ રાશિ અને અદિશ રાશિ. મિત્રો ફક્ત અત્યારે આપણે એના નામ લેશું, ત્યારબાદ તેની વિસ્તૃત માહિતી છે હમણાં આપણે જેમ જેમ ભણતા જશું એમ લેતા જશું. તો ભૌતિક રાશિ રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ સંપૂર્ણ વર્ણન માટે, સંપૂર્ણ વર્ણનનો મતલબ પૂરેપૂરો આપણે એનો અભ્યાસ કરી ચૂકતા હોય, કેટલીક વિભાવનાઓ એટલે કે કેટલાક શબ્દોની જરૂર પડે છે, તેને શું કહેશું આપણે? ભૌતિક રાશિ કહેશું. મતલબ રોજિંદા જીવનમાં આપણને ઘણી બધી ઘટનાઓ બનતી હોય મિત્રો, તો આ બધી ઘટનાઓ માટે કાંઈક ને કાંઈક વસ્તુઓની જરૂર પડતી હોય, તો આપણે એનું નામ આપવું પડતું હોય. તો આવા નામ ક્યાં ક્યાં? તો કે સ્થાનાંતર, વેગ, ઝડપ, પ્રવેગ, બળ, કાર્ય, કાર્યત્વરા. આ બધાની વ્યાખ્યા, બધાની સમજૂતી આપણે મિત્રો આગળ જેમ જેમ જશું એમ એમ લેતા જઈશું. જોઈએ તો સદિશ રાશિ અને અદિશ રાશિ. સદિશ અને અદિશ કેને કહેવાય? તો કે જે પહેલાં એ જોઈએ સંપૂર્ણ મૂલ્યની જરૂર પડતી હોય તેને અદિશ રાશિ કહેવાય, ફક્ત મૂલ્યની. અને મૂલ્ય અને દિશા બંને જોતું હોય, આમાં ફક્ત મૂલ્ય જોતું હોય. અદિશમાં શું જોઈએ? અદિશ રાશિ છે એમાં ફક્ત મૂલ્ય, અને આમાં શું જોઈએ? મૂલ્ય તેમજ દિશા, આ બંને વસ્તુની જરૂર પડતી હોય તેને સદિશ રાશિ કહેવાય. અને બંનેની જરૂર ન પડતી હોય, ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય તેવી રાશિને આપણે શું કહેશું? અદિશ રાશિ કહેશું. બરાબર છે. તો એ જ વસ્તુની તમને માહિતી છે. આ બધા ઘટકોની માહિતી આપણે હમણાં લેશું. એમાંનું સૌપ્રથમ પહેલું નામ આવ્યું છે ગતિ. ગતિ એટલે શું એમ એ સમજાવો. જોઈએ એમાં પહેલો મુદ્દો એવો કંઈક છે, ગતિ એ વસ્તુનો સાપેક્ષ એટલે કે સરખામણીનો ખ્યાલ છે. મેં તમને કહી દીધું છે મિત્રો કે કોઈ પણ સ્થિર પદાર્થની સાપેક્ષમાં જો કોઈ બીજો પદાર્થ પોતાનું સ્થાન બદલે છે તો તે પદાર્થ ગતિમાં છે એવું હું કહી શકું અને આપ પણ કહી શકું. એટલા માટે એક સરખામણી કરી બે વસ્તુઓની, એટલા માટે એ ખ્યાલને આપણે કેવો ખ્યાલ કહેશું? સાપેક્ષ ખ્યાલ કહેશું. આપણે કોઈ પણ વસ્તુનું એક સંદર્ભ બિંદુ નક્કી કરવું જોઈએ. કેની વાત છે? સંદર્ભ બિંદુ કેને કહેશું? દાખલા તરીકે મારે જુનાગઢ જવું છે, તો જુનાગઢ બધી બાજુથી જવાતું હોય મિત્રો. તો હું તમને એમ કહું કે ભાઈ મારે વિસાવદરથી જુનાગઢ જવું છે, તો મારું સંદર્ભ બિંદુ શું થાય? વિસાવદર થશે. મારે જેતપુરથી જવું છે તો સંદર્ભ બિંદુ શું થાય? જેતપુર. મારે રાજકોટથી જવું છે તો સંદર્ભ બિંદુ કયું થશે? રાજકોટ. કોઈ એક બિંદુનો ખ્યાલ એને આપણે સંદર્ભ બિંદુ કહેશું. કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે વસ્તુની જગ્યા ને તે વસ્તુનું સ્થાન કહેવાય. એ જ વસ્તુ એવી મિત્રો, કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે સરખામણી. અમદાવાદની સરખામણીએ મારે જુનાગઢ જવું છે તો અમદાવાદ કોઈ વસ્તુનું સ્થાન થયું કે અમદાવાદ એ વસ્તુ છે, એટલે કીધું કોઈ ચોક્કસ બિંદુની સાપેક્ષે એટલે કે સરખામણીએ વસ્તુની જગ્યાને તે વસ્તુનું શું કહેવાય? સ્થાન. જોઈએ સંદર્ભ બિંદુની વાત એ જ કરી છે. ઉદાહરણ તરીકે ધારો કે કોઈ એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી 2 કિલોમીટર દૂર ઉત્તર દિશામાં છે. જો મિત્રો બે વસ્તુ મૂલ્ય અને દિશા બંનેની વાત કરી છે.
મૂલ્ય કેટલું 2 કિલોમીટર, દિશા કેટલી ઉત્તર દિશા. તો આ જ વસ્તુની વાત છે એમાં કે ભાઈ મૂલ્ય અને દિશા બેની વાત એમાં કરેલી છે. તો મૂલ્ય અને દિશા બંનેની એની અંદર તમને ચર્ચાઓ કરી. તો એ જ વાત છે. જોઈએ કે આ મૂલ્ય અને દિશા બંનેનો ખ્યાલ તમને આમાં આપેલો છે. તો આ બંનેના ખ્યાલ સાથે તો આ મૂલ્ય અને દિશા બંનેનો ખ્યાલ તમને એમાં આપેલો છે મિત્રો. તો આ બંને ખ્યાલ આપેલો છે એટલા માટે આ રાશિ પહેલાં તો કેવી કહેશું આપણે? સદિશ રાશિ કહેશું. આપણે એમાં ભણી ગયા છીએ મિત્રો વેગ અને ગતિ. આ બધી જે વસ્તુ છે એ કેવી રાશિમાં આવશે? સદિશ રાશિમાં આવતી હોય છે. તો એટલે કીધું કે કોઈ વસ્તુની સાપેક્ષે આ સ્થાનની વાત થઈ ગઈ. ત્યારબાદ ઉદાહરણ તરીકે એક ગામમાં શાળામાં રેલવે સ્ટેશનથી કેટલી 2 કિલોમીટર ઉત્તર દિશામાં છે. અહીં રેલવે સ્ટેશન શું થયું? સંદર્ભ બિંદુ થયું. મેં તમને હમણાં વાત કરી હતી, 2 સ્થળની વાત થઈ હતી. તો એવી જ આમાં કંઈક વાત કરેલી છે કે રેલવે સ્ટેશન એનું સંદર્ભ બિંદુ એટલે કે રેલવે સ્ટેશનથી આટલું અંતર છે. એનું અંતર મિત્રો એના માટે મેં કીધું હતું કે કોઈ પણ 2 પદાર્થ, કોઈ એક સ્થિર પદાર્થની સાપેક્ષમાં જો કોઈ બીજો પદાર્થ પોતાનું સ્થાન બદલે છે તો તે પદાર્થ ગતિમાં છે એમ કહેવાય. તો કોઈ સ્થિર પદાર્થ એટલે કે રેલવે સ્ટેશનથી આ અંતર મારે જોઈ છે તો એ કયું થયું? સંદર્ભ બિંદુ થયું. આપણે આપણી અનુકૂળતા ખાતર બીજા સંદર્ભ બિંદુ પસંદ કરીએ છીએ. ધારો કે શાળાની પૂર્વ દિશામાં 1 કિલોમીટર બસ સ્ટેન્ડ હોય તો બસ સ્ટેન્ડને સંદર્ભ બિંદુ ગણતા તેનાથી પશ્ચિમ દિશામાં 1 કિલોમીટર અંતરે છે એમ કહેવાય. ઘણી બધી વખત આપણે લાઇનમાં ટૂંકમાં વસ્તુ હોય, દાખલા તરીકે અહીંયા શાળા છે, અહીંયા રેલવે સ્ટેશન છે અને આ બાજુ જે છે એ બસ સ્ટેન્ડ છે. તો આ બાજુથી 2 કિલોમીટર અંતર થાય છે, પણ પશ્ચિમ દિશામાં આ બાજુથી હું જાઉં તો અહીંયા કેટલું થશે? 1 કિલોમીટર. તો આને પણ આપણે સંદર્ભ બિંદુ કહી શકાય. એવું જરૂરી નથી કે આને સંદર્ભ બિંદુ આપણે ન કહી શકીએ. મેં આ બાજુથી વાત કરી છે તો 2 કિલોમીટર અંતરથી આ થયું પૂર્વ દિશામાં. આ બાજુથી કેટલું થયું? 1 કિલોમીટર પશ્ચિમ દિશા. તો આને પણ આપણે સંદર્ભ બિંદુ કહી શકીએ છીએ. તો એટલે કીધું કે સરળતા ખાતર આપણે બીજા સંદર્ભ બિંદુઓ પસંદ કરી શકીએ છીએ. ધારો કે શાળાની પૂર્વ દિશામાં 1 કિલોમીટર બસ સ્ટેન્ડ હોય તો બસ સ્ટેન્ડને સંદર્ભ બિંદુ ગણતા શાળા તેનાથી કઈ બાજુ? વિરુદ્ધ દિશામાં હોય, પશ્ચિમ દિશામાં 1 કિલોમીટર હશે, આમ કહી શકીએ. તો આમ આવા ઘણા બધા, આ બાજુ દાખલા તરીકે હું એમ કહું મારા ખેતરથી શાળા આટલી છે તો એને પણ સંદર્ભ બિંદુ કહેવાય. આ બાજુ તમે હું એમ કહું કે મારા કારખાનાથી શાળા આટલી છે તો એને પણ સંદર્ભ બિંદુ કહી શકાય. ટૂંકમાં કોઈ એક સ્થળનો ઉલ્લેખ કરું છું તો એને મારે સંદર્ભ બિંદુ કહેવું પડશે. બરાબર છે? જોઈએ આગળ. જે ચોક્કસ બિંદુ પરથી વસ્તુનું સ્થાન દર્શાવીએ છીએ તેને સંદર્ભ બિંદુ કહેવાય. મેં કીધું હમણાં તમને કે કોઈ ચોક્કસ બિંદુ થયું કે ભાઈ શાળાથી કારખાનાથી શાળા, શાળાથી બસ સ્ટેન્ડથી શાળા, દવાખાનાથી શાળા, તો કોઈ એક ચોક્કસ બિંદુ થયું તો આ ચોક્કસ બિંદુથી આપણે આ વસ્તુઓ દર્શાવીએ છીએ તેને શું કહેવાય? સંદર્ભ બિંદુ કહેવાય. આ સંદર્ભ બિંદુને ઉદ્ગમ બિંદુ, ઉદ્ગમ એટલે કે ત્યાંથી શરૂઆત થઈ ગતિ કરવાની, એટલા માટે તેને શું કહી શકાય? તો કે તેને આપણે એમ પણ કહી શકીએ, તેને ઉદ્ગમ બિંદુ કહેવામાં આવે. કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ લઈએ તેને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય. શું કામ ઉદ્ગમ બિંદુ? ત્યાંથી મારે ગતિ કરવાની શરૂઆત કરવાની છે એટલા માટે હું એને ઉદ્ગમ બિંદુ પણ કહી શકું છું. તો એ જ વાત આવી. આગળ જુઓ શું કીધું? તો કે ભાઈ વસ્તુની ગતિનું વર્ણન કરવું એટલે શું? તો કે પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગ. પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગ તે દરેકમાં થતા ફેરફારો. આ ફેરફારો માટેના કારણોની માહિતી મેળવવી. મતલબ આની અંદર સ્થાન ક્યાં છે, એનો વેગ, એની ઝડપ કેટલી છે, એનો વધારો કેટલો ઝડપનો થાય છે, કેટલો ઘટાડો થાય છે, આ દરેકની અંદર ફેરફાર, વધારો ઘટાડાનો ફેરફાર, સ્થિર ગતિમાં આવે એ ફેરફાર. તો આ બધી વસ્તુઓની માહિતી મેળવવું ત્યારે તે ગતિનું વર્ણન કરી શકું. એમને એમ ગતિનું વર્ણન હું કરી શકું નહીં. આગળ વધીએ. એ બાદ ત્યારબાદની માહિતી લઈએ તો કે સુરેખ પથ પર ગતિ કરવી એટલે કે સુરેખ ગતિ સમજાવો, એવો કંઈક નાનો પ્રશ્ન છે. સુરેખ ગતિનું એક તમને નાનું ઉદાહરણ પણ આપેલું છે. તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આ જ રીતે તમને માહિતી આપેલી છે. ધારો કે તમને જે આપેલી છે એ માહિતી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવે કે ઓ બિંદુ, ઉદ્ગમ બિંદુ O
ગતિ કોઈ પણ વસ્તુ શરૂ કરતી હોય તો તેને સંદર્ભ બિંદુ કહેવાય. આ જે બિંદુ છે ને કેવું કહેશું આપણે? સંદર્ભ બિંદુ કહેશું. ત્યારબાદ શું કીધું? તો કે તે સંદર્ભ બિંદુ આ બાજુથી ગતિ કરે પદાર્થ તો અને એને પણ સંદર્ભ બિંદુ કહેવાય. બી પીવાથી કરે પણ તો એ પણ કહેવાય. અને સીને પણ સંદર્ભ બિંદુ કહેવાય. દાખલા કે ઓથી આ બાજુ અહીંયા સુધી પહોંચે છે તો ઓ સી, પછી સી પરથી શરૂ કરશે તો સી બી, તો સીને સંદર્ભ બિંદુ કહેવાય. બીથી પહેલાં પદાર્થ શું કરશે? અહીં સુધી ગતિ કરતો હશે, ત્યારબાદ અહીંથી અહીંયા ગતિ કરશે, પછી અહીંથી અહીંયા ગતિ કરશે. તો તેના સંદર્ભ બિંદુ તેના સમયની સાપેક્ષે એટલે કે સરખામણી શું થતા જશે? બદલતા જશે. એટલે કહે છે કે વસ્તુના જુદા જુદા સમયે, મતલબ અહીંયા 9 વાગે હોય મિત્રો તો 9:30 સંદર્ભ બિંદુ એનું શું થઈ જાય? સી, કારણ કે અહીંથી શરૂ થશે. ત્યારબાદ થોડા સમયનો રાહ જોઈ અને ત્યારબાદ અહીંથી શરૂ થશે વાહન તો સંદર્ભ બિંદુનું બી થઈ જશે. અહીંથી પાછો અહીંયા આવ્યો એ તો એનું એ થઈ જશે. આ બાજુ આવશે તો બી સી, એમ એના સંદર્ભ બિંદુ સમયની સાપેક્ષે શું થતા જાય છે? બદલતા જાય છે. તો સૌપ્રથમ ઓ બિંદુથી શરૂ કરીને સી અને બી બિંદુઓ પાસેથી પસાર થઈ અને એ પહોંચે છે તો એ બિંદુએથી ગતિની દિશા ઉલટાવીને બી પાસે થઈને સી પર પહોંચે છે. આ બાજુથી જાય ઓથી સી, પછી સીથી બી, બીથી એ, ત્યારબાદ પછી શું કહે છે? તો કે અહીંથી શરૂ કરીને આ બાજુ જતું જાય. પેલા એથી ક્યાં આવ્યું? બી પાસે, પાછા અહીંયા. નાનું એવું ઉદાહરણ દઈએ મિત્રો. રાજકોટ આપ સૌએ જોયું છે. રાજકોટથી હું ગોંડલ જાઉં છું, ગોંડલથી હું જેતપુર, વચ્ચે તમે કોઈ પણ શહેર લઈ શકો છો. આને એ કહી દઉં, આને બી કહી દઉં, આને સી કહી દઉં, બરાબર છે? તો રાજકોટથી ગોંડલ એથી બી સુધી ગયો, ગોંડલથી જેતપુર બીથી સી સુધી ગયો. તો એ બાજુથી આમ અંતર લઈએ તો પણ એ જ વસ્તુ થાય કે હવે જેતપુરથી ગોંડલ જાઓ તો સીથી બી વિરુદ્ધ દિશામાં થયું. ગોંડલથી રાજકોટ જાઓ ફરીથી તો શું થયું? બીથી એ. એટલે એમ કીધું કે ભાઈ ઓથી જમણી બાજુના સ્થાનો ધન અને ડાબી બાજુના સ્થાનો ઋણ લેવામાં આવે. આ ઓ છે, અહીંથી હું આમ દૂર જતો જાઉં, આગળ હેલો જાઉં તો એ જે અંતર આવશે એ શું આવશે? દાખલા કે રાજકોટ અહીં પહોંચી ગયો, રાજકોટથી હું પછી ચોટીલા જાઉં તો એ ઋણ થઈ જાય. અને જેતપુર બાદ હું જુનાગઢ જાઉં, ક્યાં જાઉં? જુનાગઢ. તો જુનાગઢ આમ જતો હોય તો આ જુનાગઢ જે પણ પદાર્થ એટલે કે જે પણ જઈએ આપણે આ બાજુ તો આ ધન તરફ જવું એમ કહેવાય. આમ પ્લસ થાય અને આ બાજુ જેમ જેમ જાવ સંખ્યા રેખા જેવી બાબત છે. આ બાજુ કેવા થાય? ઋણ રીતે લેવામાં આવે છે. જોઈએ આગળ. એ જ દર્શાવવાની તમને ચર્ચા આની અંદર કરેલી છે. પથ લંબાઈ અને સ્થાનાંતર કેને કહી શકાય એ વિષય ઉપર આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ પથ લંબાઈ કેને કહેશું અને સ્થાનાંતર કેને કહી શકાય. તો પથ લંબાઈ ઓથી એ અને એથી સી આપણે હમણાં જોયું હતું. ઓથી એનું અંતર જોવા અહીંયા આ ઓ થી એ સુધીનું અંતર 0થી કેટલું થયું? 60 સુધી. અહીં 60 છે, બરાબર છે. ઓથી સી સુધીનું કેટલું થશે? 25 થશે. ઓથી બી સુધીનું કેટલું થશે? 35 થશે, બરાબર છે. તો એ જ વસ્તુની આમાં માહિતી તમને આપી છે અને એ જ માહિતી લખવાની કોશિશ પણ કરેલી છે. તો ઓથી એ અને એથી સી બંને અંતર જોતા હોય તો શું કરવું પડે? તો કે 60માંથી 0 અને 25માંથી 60 બાદ કરવું એટલે મને એ અંતર મળી જતું હોય છે. અહીંયા 60 અને 25માંથી 60 બાદ કરશું તો કેટલા થશે? -35. તો પ્લસ માઇનસ કરું તો કેટલા થાય? 95 કિલોમીટર થશે, બરાબર છે. તો આમ પથ લંબાઈ દર્શાવવા માટે એકમ એટલે કે અંતર અને સ્થાનાંતરનું જે કિલોમીટર, મીટર આ બધા એકમ અને દિશા બંનેની જરૂર પડતી નથી. એટલા માટે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ ગણી શકશું આપણે? અદિશ, બરાબર છે. ત્યારબાદ હવે વાત કરીએ છીએ પથ લંબાઈ અને કાપેલું અંતર. પથ લંબાઈ હવે આપણે સમજી ચૂક્યા છીએ કે જેને કુલ કાપેલું અંતર કહેવાય. તો આ કાપેલું અંતર કેટલું છે? દાખલા તરીકે હું જેતપુરથી જુનાગઢ જાઉં તો 33થી 35 કિલોમીટર અંતર થાય તો એ શું થશે? કાપેલું અંતર. તો કાપેલું અંતર ફરીથી પાછો હું ત્યાંથી જેતપુર આવવા માટે જાઉં તો એ ફરીથી 35 કિલોમીટર ઉમેરાઈ જાય તો 70 કિલોમીટર થાય. તો એ કુલ અંતર આપણે એને કહીએ છીએ. તો આ પથ લંબાઈ
એનો જ શબ્દ છે અને કાપેલો અંતર પણ એ જ સામાન્યનો શબ્દ થશે. જોઈએ, ગતિ કરતી વસ્તુઓ આપેલા સમયગાળામાં, આપેલો સમયગાળો એટલે શું થશે? 30 મિનિટ, 1 કલાક, 1.5 કલાક એમ. અને કુલ અંતર મેં તમને હમણાં વાત કરી કે જેતપુરથી જુનાગઢ જાઓ અને જુનાગઢથી ફરીથી જેતપુર આવું તો એનો કુલ અંતર કહેવાય. તો તેને શું કહેવાય? પથ લંબાઈ અથવા કાપેલું અંતર એવું કહી શકાય. તો આના સંકેત બહુ અગત્યના છે મિત્રો, જે ખૂબ જ ટૂંકા પ્રશ્નોની અંદર પૂછાય છે, જેનો સંકેત ડી અથવા એસ વડે તેને દર્શાવવામાં આવે છે. તેનો એસઆઈ એટલે કે પ્રમાણભૂત એકમ જે કહી શકાય એ મીટર છે. સામાન્ય રીતે એના માપ છે એ મીટરમાં આપેલા હોય, પરંતુ એના સૌથી નાના માપને શું કહેશું આપણે? સેન્ટીમીટર અથવા તો કિલોમીટર પણ તમે કહી શકો છો. ત્યારબાદ સ્થાનાંતર. હવે પથ લંબાઈની વાત આપણે પૂર્ણ કરી, અડધો પ્રશ્ન પૂરો થયો. હવે સ્થાનાંતરની વાત આવે કે ગતિ કરતી વસ્તુની પ્રારંભિક અવસ્થા. પ્રારંભિક અવસ્થા કેને કહેશું? કે કોઈ પણ વસ્તુની પ્રારંભિક અવસ્થા શું હોય? તો કે 0 હોય. એટલા જ માટે આપણે અહીંયા જે છે 0માંથી 60 બાદ કર્યા, કારણ કે એની પહેલી પ્રારંભિક અવસ્થા શું હોય? તો કે ગતિ કરતી વસ્તુઓ છે સૌપ્રથમ તો કેવી હોય? સ્થિર હોય. એટલા માટે કીધું કે ભાઈ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા વચ્ચેનું લઘુત્તમ અંતર, એટલે કે બાદબાકી હું કરું. દાખલા તરીકે જુનાગઢ છે 35 કિલોમીટર થયું, તો આ 35 કિલોમીટર છે ત્યાંનું અંતર થયું, પરંતુ જ્યાંથી હું શરૂ થયું એટલે કે જેતપુરથી હું જઉં છું તો જેતપુરનું અંતર શું થશે? 0થી શરૂ થશે. એડોમીટરનો કાંટો છે ક્યાંથી શરૂ થશે? 0થી શરૂ થાય. એટલા માટે આ બે વચ્ચેનું અંતર જે છે એને સ્થાનાંતર કહેશું. આપેલ સમયગાળામાં ગતિ કરતી વસ્તુ ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફાર. ચોક્કસ દિશામાં એટલે કઈ બાજુ આપણે ગયા? તો કે જેતપુરથી જુનાગઢ, એટલે કે ઉદ્ગમ બિંદુ અથવા તો આપણે જે કહીએ સંદર્ભ બિંદુ, એની પણ આમાં ચર્ચા, ચોક્કસ દિશાની ચર્ચા થાય. એટલા માટે આને કેવું કહેશું? સદિશ રાશિ કહેશું. કેવી? સદિશ રાશિ. કારણ કે એમાં મૂલ્યની પણ ચર્ચા થઈ 35 કિલોમીટર અને સંદર્ભ બિંદુ એટલે કે દિશાની પણ ચર્ચા થઈ શકી. એટલા માટે તો તેનો વિષય એકમ મીટર અને મોટા એકમો સેન્ટીમીટર અને કિલોમીટર છે. ત્યારબાદની માહિતી મિત્રો આપણે આગલા લેક્ચરની અંદર અભ્યાસ કરશું. આભાર.